રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની આધ્યાત્મિક અને જ્યોતિષ માર્ગદર્શન આપતી યુટ્યુબ ચેનલ પર ભક્તિ વેદિકા. હું છું મુકુંદ જોશી. ફરી એકવાર લઈને આવ્યો છું વૃષભ રાશિના જાતકો માટે જૂન 2026નું વિગતવાર માસિક રાશિફળ. આ રાશિફળ ખાસ કરીને વૃષભ રાશિના જાતકો બ, વ અને ઉ અક્ષરથી નામ શરૂ થતા જાતકો માટે છે. તો ચાલો જાણીએ કે જૂન મહિનો તમારા જીવનમાં કેવી અસર લાવશે, ક્યાં મળશે લાભ, ક્યાં રાખવી પડશે સાવચેતી અને કઈ રીતે ભગવાનની કૃપાથી જીવનમાં નવા માર્ગ ખુલશે. તો ચાલો જાણીએ વૃષભ રાશિ જૂન 2026 માસિક રાશિફળ. જૂન 2026નો મહિનો વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ પ્રગતિદાયક સાબિત થઈ શકે છે. આ મહિને તમારા મનમાં અનેક નવા વિચારો આવશે અને જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા વધશે. ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ધીમે ધીમે ગતિ આવશે. જ્યાં છેલ્લા કેટલાક મહિનાથી મનમાં ચિંતા અને અશાંતિ હતી, ત્યાં હવે રાહત અનુભવશો. પરંતુ આ મહિને એક વાત ખાસ ધ્યાન રાખવાની રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે. શાંત મનથી વિચાર કરીને આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે. કારકિર્દી તેમજ વ્યવસાય. નોકરી કરતા લોકો માટે આ મહિનો મહત્વપૂર્ણ બની શકે છે. ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે. ઉપરવાળા અધિકારીઓ તમારું કામ ધ્યાનથી જોશે અને કેટલાક નવી જવાબદારીઓ પણ મળી શકે છે. જો તમે પ્રમોશન અથવા પગાર વધારો અપેક્ષા રાખતા હો તો મહિનાના અંતિમ ભાગમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય કરતા જાતકો માટે નવા સંપર્કો લાભદાયક સાબિત થશે. ખાસ કરીને જમીન, વાહન, કૃષિ, દૂધ, કપડાં અથવા આભૂષણ સંબંધિત વેપાર કરતા લોકોને સારો લાભ થઈ શકે છે. ભાગીદારીના કામમાં વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી રહેશે. કોઈ પર અંધવિશ્વાસ ન કરવો. દસ્તાવેજ વાંચ્યા વગર સહી પણ ન કરવી. આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક રીતે જૂન મહિનો સારો કહી શકાય તેવો છે. અટકેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. કેટલાક લોકોને અચાનક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. પરંતુ ખર્ચ પણ વધી શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્ય, પ્રવાસ અથવા પરિવારની જરૂરિયાતને કારણે ખર્ચ થવાની શક્યતાઓ પણ રહેલી છે. આ મહિને બચત ઉપર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. બિનજરૂરી ખર્ચ ટાળો તો ભવિષ્ય માટે મજબૂત સ્થિતિ બનાવી શકશો. શેર બજાર અથવા જોખમી રોકાણમાં સાવચેતી ખાસ રાખવી. અનુભવી વ્યક્તિની સલાહ વગર મોટું રોકાણ ન કરવું. પ્રેમ જીવન તેમજ દાંપત્ય જીવન. પ્રેમ સંબંધોમાં આ મહિને ભાવનાત્મક નજીકતા વધશે. જોડીદાર સાથે ગેરસમજણ દૂર થશે. જે લોકો લાંબા સમયથી પોતાના મનની વાત કહેવા ઈચ્છતા હતા, તેમને યોગ્ય તક મળી શકે છે. પરિણીત જીવનમાં જીવનસાથીનો સહકાર મળશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પરંતુ ગુસ્સો અને અહંકારથી ખાસ બચવું ખૂબ જ જરૂરી રહેશે. નાની વાતને મોટી બનાવશો તો સંબંધોમાં તણાવ આવી શકે છે. પરિવાર તેમજ સામાજિક જીવન. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમ અથવા શુભ પ્રસંગ બની શકે છે. વડીલોની સલાહ લાભદાયક સાબિત થશે. માતા પિતાના આશીર્વાદથી અટકેલા કાર્ય પૂર્ણ થવાની શક્યતાઓ પણ રહેલી છે.
સામાજિક ક્ષેત્રમાં માન સન્માન વધશે. તમારા શબ્દો અને કાર્યથી લોકો પ્રભાવિત થશે. વિદ્યાર્થી વર્ગ માટે, વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો મહેનતનો રહેશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો સારા પરિણામ જોવા મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સમય અનુકૂળ રહેલો છે. મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાથી થોડું અંતર રાખવું ખૂબ જ જરૂરી રહેશે. આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય બાબતે આ મહિને ખાસ કાળજી રાખવી પડશે. ગરમી, એસિડિટી, બ્લડ પ્રેશર અથવા થાક જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ખોરાક સમયસર લેવો અને પૂરતો આરામ જરૂરથી કરવો. યોગ, પ્રાણાયામ, વહેલી સવારે ચાલવાની ટેવ લાભદાયક સાબિત થશે. માનસિક તણાવથી દૂર રહેવાનો ખાસ પ્રયત્ન કરવો જરૂરી છે. ભગવાનનું સ્મરણ મનને શાંતિ અપાવશે. આધ્યાત્મિક સંકેત. જૂન મહિને ભગવાન શિવ અને માતા લક્ષ્મીની કૃપા વૃષભ રાશિના જાતકો પર ખાસ રહી શકે છે. દર શુક્રવારે માતા લક્ષ્મીજીને સફેદ ફૂલ અર્પણ કરશો તો આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સોમવારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરવો શુભ રહેશે. ગાયને લીલો ઘાસ ખવડાવવું પણ લાભદાયક સાબિત થશે. શુભ રંગ છે તેમજ શુભ અંક જોઈએ. શુભ રંગ છે સફેદ તેમજ આસમાની. શુભ અંક છે 2 તેમજ 6. શુભ દિવસો જોઈએ તો શુક્રવાર તેમજ સોમવાર. પ્રિય દર્શક મિત્રો, માસિક સારાંશ જોઈએ તો જૂન 2026નો મહિનો વૃષભ રાશિના જાતકો માટે પ્રગતિ, ધનલાભ અને પારિવારિક સુખ લઈને આવી રહ્યો છે. સાચી દિશામાં મહેનત કરશો તો અટકેલા કાર્યોમાં સફળતા જરૂરથી મળશે, પરંતુ ઉતાવળ, ગુસ્સો અને બિનજરૂરી ખર્ચથી ખાસ બચવું જરૂરી છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આગળ વધશો તો જીવનમાં નવી ખુશીઓનો પ્રવેશ થશે. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને આપની પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ અને ભવિષ્ય આધ્યાત્મિક માર્ગદર્શન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.